નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણા અમદાવાદ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વહેલી સવારે ચાંદરડા પાટિયા નજીક પૂરપાટ ઝડપે પસાર થતી ઇકો કાર પલટી મારી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રહેતા ચિરાગ વસાવા 31 જુલાઈના રોજ પોતાની ઇકો કારમાં 5 મિત્રો સાથે રણુજા દર્શન કરવા ગયા હતા, જ્યાં દર્શન કર્યા બાદ 1 ઓગસ્ટ એટલે કે ગઈકાલે સાંજે તેઓ કાર લઈને અંકલેશ્વર ઘરે પરત ફરી રહ્યા હતા। આજે સવારે તેમની કાર મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ ચાંદરડા પાટિયા નજીક પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહી હતી। આ સમયે ગાડીના ડ્રાઈવર ભાવેશ ચૌધરીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી બેકાબુ બનેલી ઇકો કાર ધડાકેભેર રોડ પર ગુલાટી ખાઈ ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।